જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ નવી પોઝિટિવિટી સવારથી. ચાલો ત્યારે સવાર પડી ગઈ છે, એકદમ સરસ મજાની સવાર. એને જો આ સવારે મેં વહેલા ઉઠી અને એકદમ નિત્ય નિયમ પ્રમાણે મારા યોગા કરી લીધા, વોકિંગ જોગિંગ કરી લીધું અને જો અત્યારે બધા જ ફળિયા વાળી નાખ્યા અને ઝાડ છોડને પાણી પણ પાઈ દીધું છે. ભાઈ જો કેટલું સરસ મજાનું થઈ ગયું છે ને ફળિયું. હું જ્યારે બહાર આવીને ત્યારે એકદમ અંધારું હતું અને અત્યારે થઈ ગયું એકદમ અજવાળું. સૂર્યનારાયણ એકદમ માથા ઉપર જાણે કેમ આવી ગયા હોય એટલો કૂણો કૂણો તડકો આવવા લાગ્યો. એને જો કેટલું સરસ મજાનું ફળિયું મેં ચમકાવી દીધું છે અને ફળિયાને સાફ કરી કાઢવી અને હું પાછી આવી ગઈ ઘરની અંદર. ઘરની અંદર આવીને તરત જ હું હમણાંથી મારા હેલ્થનું તો પૂરેપૂરું જ ધ્યાન રાખું. ભાઈ જે આ હું કૃષ્ણા હર્બલ જ્યુસ પીઉં છું એ 1 બોટલ ખલાસ થઈ ગઈ છે. આજે છેલ્લો જ ડોઝ વધ્યો છે. ભાઈ છેલ્લું જે જ્યુસ પડ્યું છે એ આજે પી લઈશ અને કાલથી નવો બોટલની શરૂઆત કરી દેશું. તો ચાલો આજે અત્યારે પી લઈએ. જો 30 ml જેટલું જ્યુસ અને 30 ml જેટલું પાણી, ગરમ પાણી, હુંફાળું પાણી, અને બે મિક્સ કરી અને પી જવાનું. અને ચાલો હવે ટાઈમ છે નાહી ધોઈ અને એકદમ સરસ મજાના તરો તાજા થઈ જઈએ. ભાઈ જય શ્રી કૃષ્ણ સાક્ષીબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો હજી નીચે આવ્યા છે, હવે કામની શરૂઆત કરવાની છે. આજે સન્ડે છે. હા, આજ મોડું છે. મોડું કેટલું મોડું? આજે તો 9 વાગી ગયા છે. 9 વાગવા આવ્યા છે ત્યારે. 9 માં હજી 5 મિનિટની વાર છે. 10 મિનિટની વાર છે. આપણી ઘડિયાળ 5 મિનિટ આગળ. હા, 10 મિનિટની વાર છે. કાંઈ વાંધો નહીં, પણ સાક્ષીની એટલી બધી સ્પીડ હોય ને કે 11 વાગ્યા સુધીમાં તો એ નવરી થઈ જ જાય ઉપર નીચે, હે ને? કેમ કરશે? 10:30 11 થઈ જાય. હા, હજી જો હજી માંડવાનું બાકી છે, હજી નીચે જાય. હજી નાઈ ધોઈને બધા ફ્રી થયા છે. હા, હજી નીચે. હા, અને નીચે જ આવીશ હમણાં, થોડીક વારમાં થઈ જશે. થઈ જશે એટલે બધું જ દેખાડીએ તમને. બધું છે ને દેખાડે. છેલ્લે કપી લઈ દેખાડ. આ તો પહેલા દેખાડ દેશું. થોડું થોડું દેખાડશે. હા, હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે રાધે. ચાલો ત્યારે સાક્ષીબેન આવી ગયા છે પટમાં. સાક્ષીબેન હમણાં કામ કરશે બધું ઘરનું અને મારે હજી સેવા બાકી છે. 9 વાગી ગયા છે. મેં આજે મોડું જ કર્યું છે. ફળિયાને આ તે બધું વાળ્યું અને બધું થોડુંક બહાર હરખું કરવાનું હતું. ઝાડ પાન બધા એ બધા કર્યા હરખા. અને હવે બસ જો નાહી ધોઈ અને આવી ગઈ છું હું પણ મેદાનમાં. તો ચાલો હવે હું કરીશ ઠાકોરજીની સેવા. ને દિશા તે હમણાં જ આવશે થોડીક વારમાં. જો અવાજ તો આવે જ છે એટલે થોડીક વારમાં એ પણ આવી જશે. અને ત્યાંનું બેનને આજે રજા છે એટલે આજે અમારો પ્લાન છે મારો અને ધાનુનો બહાર જવું છે. ક્યાં જશું એ હું તમને આગળ આગળ બતાવતી જઈશ. ચાલો અત્યારે સેવા કરી લઈ. હું બતાવું તમને કે હું સેવા કઈ રીતે કરું છું અને સાક્ષી પણ બતાવશે ને. સાક્ષી કેમ કામ કરો છો દેખાડીશ ને? સાક્ષી પણ કામ કરશે, એ તમને દેખાડશે. ચાલો ત્યારે આજે સરપ્રાઈઝ દિવસ છે પણ અમે નાની એવી પિકનિક કરવાના છીએ. ક્યાં જવાના છે હું તમને આગળ આગળ બતાવતી જઈશ. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો સાક્ષીબેન તો લાગી ગયા છે કામ ઉપર. હું પણ સવારે વહેલા 4 વાગ્યાની ઉઠી હતી અને 4 વાગ્યાથી લગભગ 7 વાગ્યા સુધી હું મારું જોગિંગ, વોકિંગ, કસરત જે કાંઈ હોય એ બધું 4 થી 7 વાગ્યા સુધીમાં હું ખુદને ટાઈમ આપતી હોઉં. અને ત્યાર પછી મારું ફળિયા વાળવાનું આ તે બધું કામ શરૂ થઈ જતું હોય અને 7 થી 8 વાગ્યા સુધી આજ તો ફળિયા જ વાળ્યા. અને કુદરતી વાતાવરણ એટલું બધું સરસ હતું ને તો બહાર જ આંટા માર્યા. અને હમણાંથી શિયાળો છે એટલે ઠાકોરજીની સેવા થોડી મોડી કરું છું. અને આજ તો ઓવર મોડું થઈ ગયું છે ભાઈ. અને આજે વધારાનું કામ પણ છે એને મંદિર આજે આખું જ ખાસા કરવાનું છે, સાફ કરવાનું છે, બધું જ બહાર કાઢી અને નવેસરથી બધું જ ગોઠવવાનું છે ભાઈ. ચાલો ત્યારે એ પણ કરવું જરૂરી છે ને. જેમ આપણા ઘરની અંદર કેમ ધૂળઝાળા કરતા હોઈએ એવી જ રીતે ઠાકોરજીના મંદિરને પણ ધૂળઝાળા ક્યારેક ક્યારેક તો કરવા જોઈએ ને ભાઈ. એને જો રોજ ખાસા તો થતું જ હોય
એને આપણું ઠાકોરજીની હવેલી કાયમ ખાસા થતી હોય. ઠાકોરજીને જગાવીએ ને એ પહેલાં જ બધું જ કચરો હોય એ બધો જ લઈ લેવાતો હોય. અને ઠાકોરજીના મંદિરમાં કાંઈ એટલો બધો તો કચરો હોતો નથી, પરંતુ ક્યારેક ક્યારેક આપણને એવું મન થઈ જાય કે ચાલો હવે બધા જ જેટલા પીછવાય છે, નીચેનું પાથરણું છે, બધું જ બદલી નાખવાનું. એક ને એક વસ્તુ આપણને નથી ગમતી તો ઠાકોરજીને પણ ન ગમે. ચાલો તો બદલી લઈએ આખું જ મંદિર. અને આ સમયે દિશાબેન પણ આવી અને દીવાબત્તી સરસ મજાના પોઝિટિવ વાતાવરણમાં પોઝિટિવિટી સાથે કરે છે. અને સાક્ષી હજી પેલા રૂમમાં જ છે, કારણ કે કામ કરતા ભાઈ વાર લાગે હે ને. એમ તો કાંઈ એમને એમ તો કાંઈ કામ થઈ જતું નથી ને ભાઈ. જો રોજ કામ કરતી જ હોય સાક્ષી, કાયમ કચરા પોતા ઝાપટ ઝૂપટ રોજનું કામ થતું હોય. પણ આજે સન્ડે છે એટલા માટે થોડુંક ડીપ ક્લિનિંગ થતું હોય ભાઈ. ક્યારેક ક્યારેક છે ઝડપથી એમને એમ થઈ જતું હોય ને, એ આજે એકદમ વ્યવસ્થિત રીતે કામ બધું થતું હોય. અને મસ્તા પણ ઘરની અંદર નાનું બાળક હોય તો કામ તો વધારે રહેવાનું જ છે. જો કાલની થોડીક રોટલી પડી હતી તો દિશાબેન પણ આવી ગયા છે અત્યારે કિચનની અંદર. તો એને રોટલીને એકદમ સરસ મજાના 4 કટકા કરી નાખ્યા છે અને હમણાં એમને ફ્રાય કરી લેશે. ચાલો, ચા સરસ મજાની બની ગઈ છે અને કઠોળ પણ રાત્રે પલાળ્યું હોય એને 1 સીટી લગાવી દીધી છે દિશાબેને. અને એમાં જ સરસ મજાનો મસાલો કરી નાખશે, ચટણી, મીઠું, ધાણા જીરું અને લીંબુ. ચાલો, હું મારા મંદિરની અંદર જ છું હજી. અને ઠાકોરજીનું આ જે હવેલી છે ને, જે મેં નાની એવી હવેલી બનાવી છે, એકદમ મસ્ત ચોક પણ મારવા પડે ને. જે મચ્છરના માખીના જે ચોક છે ને એને નીચેના ભાગમાં સરસ મજાના લગાવી અને જો પીછવા એકદમ મસ્ત બદલી નાખી છે મેં. અને નીચેનું પાથરણું પણ એકદમ સરસ મજાનું બદલી નાખ્યું છે. અને ઠાકોરજીની જે બેઠક છે, સિંહાસન છે, જે બીછોનું છે એ પણ આપણે બદલી લેશું. ને જે સફેદી છે એને પણ સરસ મજાની એકદમ જુઓ, એને ધોયેલી જે પડી છે 2 જોડી હોય, એક જોડી પાથરવાની અને 1 જોડી આપણે ધોઈ કાઢવીને મૂકી દેવાની. અને જો કેટલું સરસ મજાનું થઈ ગયું ને. ચાલો, મહાપ્રભુજી, યમુનાજી અને શ્રીનાથજીની છબી પણ એટલી સુંદર લાગે છે ને. જો 2 વીંઝણા પણ મેં રાખ્યા છે. મોરપીંછ તો એટલી શોભા વધારે છે ને મંદિરની તો વાત પૂછોમાં. એને થોડીક વાર માટે મેં ઠાકોરજીને બંનેને ઢોલિયા સોતા જ બહાર રાખી દીધા હતા, કારણ કે મંદિરની સફાઈ કરવી હતી તો પછી થોડુંક તો અગવડતા સગવડતા ઠાકોરજી એ પણ ભોગવે જ ને ભાઈ. ના, એવું ન કહી શકાય હે ને. ઠાકોરજીના હિસાબે તો આપણે છીએ, આપણા હિસાબે ઠાકોરજી તો નથી ને. ચાલો, સરસ મજાનું ઠાકોરજીને જળપાન કરાવી દઈએ, કારણ કે ઠાકોરજી ક્યારના એ પણ રાહ જોતા હશે ને. કારણ કે એક તો આમ પણ સેવાનું મોડું થઈ ગયું હતું અને એમાં પણ આજે સરસ મજાની હવેલીને સાફ કરી છે. મારી નાની એવી ઠાકોરજીની હવેલી છે આ. હું એવો જ ભાવ રાખું કે ઠાકોરજીની હવેલી એકદમ ચોખ્ખી રાખો, એને સ્વચ્છ અને એકદમ સુંદર રાખો. જો ઠાકોરજી તો એટલા સરસ મજાના મુસ્કાય છે ને જોઈને તો એને કે આજે તો મારો બિછાનો આ તે બધું જ બદલી નાખ્યું. નાના એવા સરસ મજાના ઓશિકા છે ને, બધાના કવર કાઢી નાખ્યા. બધાના કવર છે ને મેં 2 જોડી સીવડાવ્યા હતા. એને તો જો આ હાથે પણ કરી શકાય, પણ મેં સિલાઈથી એને મશીનથી કરાવડાવ્યા છે. જો નાના એને સરસ મજાના તકિયા છે, કુશન છે, એકદમ નાના હે ને. જો ગોળ તકિયા છે, ચોરસ છે, લંબચોરસ છે, બધા જ તકિયાના અલગ અલગ કવર મેં કરાવ્યા છે. જો એને કેટલા સુંદર છે. એને 1 જોડી મારી પાસે પડ્યા હતા અને 1 જોડી મેં તૈયાર લીધા છે. એને જો કેટલો સરસ મજાનો ઢોલિયો થઈ ગયો ને તૈયાર. હવે અઠવાડિયું 10 દિવસ આમને એમ ચાલશે. આજ પીછવાય, આજ બિછોનાની અંદર ચાલશે. જો ઠાકોરજી પણ એકદમ તૈયાર થઈને બેસી ગયા છે. હજી નાવા ધોવાનું બધું બાકી છે ઠાકોરજીને પણ ત્યાં સુધીમાં ચાલો આપણે સિંહાસન પણ સરસ મજાનું સજાવી દઈએ. એને જોયું ને કેટલું સરસ મજાનું સિંહાસન પણ સજાવાઈ ગયું. એને ઠાકોરજીની મોજડી પણ રાખી દીધી. ચાલો, આટલું બધું સરસ બધું કર્યું છે તો બહારનો પડદો તો બદલી લઈએ ને. ટેરો તો બદલવો જ પડે. એને જો બધું જ મેચિંગ કર્યું છે ભાઈ. ચાલો, ટેરો પણ સરસ મજાનો બદલાવાઈ ગયો હે ને. ઠાકોરજીના જે મુખવસ્ત્ર છે એ પણ બધા બદલી લીધા. અને દિશાબેન હજી પણ કિચનમાં જ છે, કારણ કે બધા માટે અલગ અલગ રેસીપી હોય ભાઈ. જો કોઈક અમુક જ્યુસ પીતા હોય, કોઈ કઠોળ ખાતા હોય, તો કોઈક પ્રોપર નાસ્તો કરતા હોય ને, ચા ને ભાખરી કરતા હોય, તો બધું જ તૈયાર છે.
દિશાબેને સરસ મજાના રોટલીના કટકા તળી નાખ્યા છે, કાજુ બદામ રાતના પલાળીને રાખ્યા છે, ધાનુબેનનો નાસ્તો પણ તૈયાર છે અને કઠોળ મિક્સ કઠોળ પણ એકદમ મસાલાવાળા તૈયાર છે અને સાથે સાથે બધાના જ્યુસ પણ તૈયાર છે ને બીટ આમળા અત્યારે જે કાંઈ આવે છે શિયાળાનું એ બધું જ નાખીને દિશાબેને બનાવી નાખ્યું છે. તો આ સમયે દિશા અને સાક્ષી બંને નાસ્તો કરવા બેસી ગયા છે. મારે હજી નાસ્તો કરવાની વાર છે અને નિખિલ કિશન પણ સૂતા છે. નિખિલ કિશન સૂતા હોય ને અને ધાનુબેન પણ સાથે સાથે સૂતા હોય ત્યાં સુધીમાં ઘરનું કામ બધું જ કરી નાખવું ખૂબ જ જરૂરી થઈ જાય ભાઈ. એટલે દિશાબેન પણ જો કામે લાગી ગયા છે. હમણાં જ થોડીક વારમાં એનું કામ પણ બધું જ પૂરું થઈ જશે. પછી દિશા જશે ઉપર ધાનુબેનને નવડાવવા ધોવડાવવા ખવડાવવા પીવડાવવાનું એ બધું કામ ચાલશે. હજી મારી તો સેવા ચાલુ જ છે. હું હજી મંદિરમાંથી એમ 2 કલાક સિવાય તો બહાર નીકળું જ નહીં ભાઈ. મને ઠાકોરજીના મંદિરમાં બેસવું એટલું ગમે ને હું મારું કામ બહારનું બધું જ પતાવી અને નિરાતે હું ઠાકોરજીની સેવા હંમેશા કરતી હોઉં. એટલે મારો જેટલો ટાઈમ હોય ને એટલો હું મારા આ મંદિરમાં આ મારા રૂમની અંદર હું કાઢવા એક મજા આવે મને. એને અહીંયા આગળ ટાઈમ કાઢું ને તો મને એટલો આનંદ આવે ને ન પૂછો વાત. ઠાકોરજીને મેં સરસ મજાના સ્નાન કરાવી દીધા છે, વસ્ત્ર પણ ધારણ કરાવી દીધા છે અને એક એક કરતા બધા જ અલંકાર ધરાવી દીધા છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. એને શીશફૂલ પણ ધરાવી દીધું છે, પાઘ પણ લગાવી દીધું છે. ચાલો સરસ મજાના ઠાકોરજી એકદમ રેડી થઈ ગયા છે. જો એને સરસ મજાના તુલસી દલ પણ લગાવ્યા છે, એને ચુંદરી પણ લગાવી દીધી છે અને સાથે સાથે ઠાકોરજીને આરસી પણ બતાવી દીધી છે અને બંટાજી ઝારીજી પણ ભરી લીધા છે. સરસ મજાના ફૂલથી એકદમ સુગંધિત આપણી આ હવેલી નાની એવી હવેલી તૈયાર થઈ ગઈ છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. સાક્ષીબેનનું કામ બધું જ નીચે થઈ ગયું. નીચે એકો એક કામ થઈ ગયું. ફળિયા વાળવાના ધોવાના હજી બાકી છે કારણ કે આજે સન્ડે છે ને એટલા માટે થઈને ફળિયા ધોવાના છે. સાક્ષીબેનને કીધું આજે ન ધો તો ચાલશે પણ સાક્ષી કે મમ્મી ઘણા સમયથી ધોયા નથી ને તો ચાલો આજે ધોઈ જ નાખીએ. મેં સવારના પોરમાં ફળિયા નીચેના તો વાળી નાખ્યા હતા અને સાક્ષીએ પણ ઉપરના ફળિયા બધા વાળી નાખ્યા છતાં પણ એને ધોવાની ઈચ્છા હતી કે માટી બધું દેખાતું હતું તો સાક્ષીને ચેન ન પડે. એને જ્યાં સુધી એ ધોવે નહીં ને ત્યાં સુધી એને શાંતિ થાય જ નહીં. એનો કહેવાનો પણ એક જ મતલબ કે એક વખત ધોયું હોય ને મમ્મી તો આખું અઠવાડિયું એકદમ સરસ મજાનું આપણે કચરો કાઢી લઈએ ને તો પણ ચાલે. એકાત્રે બહાર પોતું કરી નાખીએ તો પણ ચાલે. એને ચાલો મેં સવારમાં ફળિયું વાળ્યું હતું, એકદમ સરસ મજાનું ઝાપટ કરીને વાળ્યું હતું છતાં પણ જો ઘણી બધી માટી તો પણ દેખાય. એટલે સાક્ષી કે મમ્મી ચાલો આજે ધોવું જ છે તો ધોઈ જ નાખીએ. આજે મસ્ત પણ પાણીનો વારો હતો અને આજે અમે જવાના છીએ બહાર. મેં તમને કીધું હતું ને કે આજે મારી અને ધાનુની નાની એવી પિકનિક છે. પિકનિક બહુ કાંઈ મોટી નથી ભાઈ. અમે એક જગ્યાએ જવાના છીએ. ચાલો હું બતાવું તમને કે અમે ક્યાં જવાના છીએ. ચાલો કિશન અમને છોડવા માટે થઈને જાય છે ને. ચાલો હું અને ધાનુ નીકળી પડ્યા છીએ અત્યારે બહાર જવા માટે થઈને. ચાલો આવી ગયા અમે અમારા ભાઈના ઘરે. નિર્મી દ્વિજા આમ કરો હાય. તાનુ હાય કરો હાય. મેં અહીંયા છું. ચાલો ધાનુબેનને તો મજા આવી ગઈ જો રમવાની. ધાનુબેનને હથવારો મળી ગયો નિમી ફિયા અને દ્વિજા ફિયાનો. જો દ્વિજા ફિયા તો કેટલા રમકડા કાઢી દીધા હે ને. કેવી સરસ મજાની ડોલ કાઢી દ્વિજા. દેખાડ તો તારી ડોલ. ઓહો અરે વાહ. નિર્મી ફિયાને ક્યારની યાદ કરતી હતી નિર્મી તને. નિમી ફિયા ઘર જાવું, નિમી ફિયા ઘર જાવું એમ કરતી. હા તો ફાઇનલી અમે આવી ગયા મામાના ઘરે. આ છે મારા મામાનું ઘર, મારા ભાઈનું ઘર. વાગી ગયા છે 1.
અહીંયા આગળ મારા ભાઈનું મંદિર છે, માતાજી છે. ચાલો પછી દેખાડીશું તમને નિરાતે. ચાલો મારા ભાભીને મળાવું તમને. મજામાં? કેમ છે તમને? સારું છે હો. ચાલો ભાભીએ શું રસોઈ બનાવી છે ભાભી? સાદું જ બનાવ્યું છે, દાળ ભાત શાક રોટલી. જો સરસ મજાની કાઠિયાવાડી દાળ એવી જો ઉકળે છે, સરસ મજાની. શાક બનાવ્યું છે, રોટલીનો લોટ બાંધી નાખ્યો છે. હમણાં જમી અને બનાવવાના છે ગાંઠિયા, હે ને? ભાઈને બહુ ભાવે છે. બનાવશું બપોર પછી ગાંઠિયા. એટલે આજે બેનને તેડાવ્યા છે ગાંઠિયા બનાવવા માટે. તમારે કોઈને બનાવવા હોય તો ગાંઠિયાના કારીગર છે. ઓર્ડર આપજો. હા, ફ્રીમાં સર્વિસ. ઘરે આવીને બનાવી દો. ઘરે આવીને મસ્ત બનાવી દે પ્રેમથી. તાનું ને તો એટલી મજા આવી ગઈ છે ને, જો છે ને બબ્બે ફિયાની સાથે એટલી મજા આવી ગઈ છે ને. ચાલ નિર્મી આપણે મંદિર જોઈ આવીએ. અંદર લાઈટ છે. ભાઈના ઘરનું મંદિર છે. જો યોગેશ્વર ભગવાન. જે કરો બેસી જા. પણ ઓઠી વાળીને બેસ જાઓ. બેસી જાઓ. હા બેસી જાઓ. નું મંદિર એને ચાલો ઉપર તે બે રૂમ છે. મારો ભાઈ જો કોમ્પ્યુટરમાં કામ કરે, લેપટોપમાં કંઈક એમની તૈયારી કરે છે. અમિતભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? સ્મિતા સોની બ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત છે. અને આ જે અમારા બેનનો બ્લોગ છે ખૂબ જ મોટિવેટેડ છે. અને તમને બધાને ખૂબ જ સજેસ્ટ કરું છું કે આવો જે આ અમારા સ્મિતાબેન સોનીનો જે મહેનત છે એને ખરેખર તમે બધા બિરદાવો છે, બદલ તમારું થેન્ક યુ. તમને થેન્ક યુ. અને એવા વ્યક્તિ છે કે જે પોતે તો પવિત્ર છે જ, પણ આપણને બધાને મોટિવેટેડ કરે છે. એટલે આવી સરસ મજાની ઇન્ફોર્મેશન આપણને સવારથી લઈને સાંજ સુધી જે આપે છે તો એને આપણે ખરેખર પ્રોમોટ કરવા જોઈએ. એટલે તમારા ફ્રેન્ડ સર્કલને બધાને પણ કહેજો કે આ બ્લોગ છે એને સબસ્ક્રાઇબ કરે, શેર કરે અને આવી રીતે સ્મિતાબેનની મહેનત છે એને આપણે સફળ બનાવીએ. થેન્ક યુ. વાહ, થેન્ક યુ. આ મારો ભાઈ છે નાનકો એવો. આ મારો નાનો એવો ભાઈ છે. ક્યારે મોટો થઈ ગયો કઈ Hello. ખબર જ ન પડી. આ મારા ભાઈનું ઘર છે. મારો ભાઈ આ ચિલ્ડ્રન્સ રૂમ છે. આ મારા નિર્મીનો રૂમ છે. નિર્મીનો અને દીજાનો રૂમ છે. નિર્મી જો નાની એવી હતી ને તો આવી લાગતી હતી, ભંભોટીઓ લાગતી હતી. અને અત્યારે કેવી લાગે છે જોઈ તમે? જો મોટી થઈ ગઈ હો નિર્મી. આ છે મારા નિર્મી બેનનું કોમ્પ્યુટર. અહીંયા આગળ બેસીને નિર્મી બેન સ્ટડી કરે છે, હે ને નિર્મી? વાહ સરસ. નિર્મી ભણવામાં બહુ જ હોશિયાર છે ને નિર્મી? નિર્મી છે ને ભણવામાં બહુ જ હોશિયાર છે ને નિર્મી? શું બનવાની ઈચ્છા છે? મોટી થઈને ટીચર બનવાની છે, ગવર્મેન્ટ ટીચર બનવાની છે ગવર્મેન્ટ. કારણ કે પપ્પા અને મમ્મા બંને ટીચર છે ને, એટલે મોટિવેશન મળે ને કે ટીચર જ બનવું છે. ટીચર જ, બીજું કાંઈ નહીં. મારો દીકરો બહુ લાડકો છે. મને કોઈ આ દીજા ને તાનું બે હરખા. તાનું બેન ને તો મજા આવી ગઈ છે રમવાની. ચાલો ત્યારે તમને હોમ ટૂર કરાવી મારા ભાઈના ઘરની. ચાલો નીચે જઈએ. છે ને જો એક અહીંયા હોલ છે, એક અહીંયા રૂમ છે. અહીંયા જ્યારે મમ્મી પપ્પા આવે ને ત્યારે અહીંયા આગળ સૂવે.
એક અહીંયા હોલ છે. જોયું ને, આ છે અમારું પિકનિક સ્થાન. જ્યાં આગળ ધાનુને મજા આવે ને ત્યાં આગળ અમારું પિકનિક સ્થાન. અમસ્તા પણ મારા ભાઈને મારું કામ હતું આજે, એમને ગાંઠિયા બનાવવા હતા અને અમારે પણ થોડુંક કંઈક ચેન્જ જોઈતો હતો. એટલા માટે હું અને ધાનુ આવી ગયા છીએ અત્યારે ભાઈના ઘરે. મારી બંને ભત્રીજી છે ને એકદમ હજી નાની છે, એટલે ધાનુની સાથે એને મજા આવે, એને પણ મજા આવે અને ધાનુને પણ મજા આવી જાય. ચાલો, ધાનુની તો પિકનિક સુધરી ગઈ અને સાથે સાથે મારી પણ પિકનિક સુધરી ગઈ. કારણ કે જો આવી રીતે ભાઈ ભાનડાને મળવાનું ક્યારેક ક્યારેક થતું હોય ને, મારા ભાઈ અને ભાભી બંને નોકરિયાત છે તો એ પણ ફ્રી ન હોય અને હું પણ મારા ઘરની અંદરથી ક્યારેય ફ્રી થઈ ન શકું. તો ચાલો, આજે મોકો મળી ગયો છે અમને ફ્રી થઈ અને બેસીને સાથે જમવાનો. ચાલો, સાંજ પડી ગઈ છે અને ચાલો ગાંઠિયા બનાવી લઈએ ને. જો કેટલા સરસ મજાના ગાંઠિયા બનાવવાની શરૂઆત કરી હતી. જે કામ માટે થઈને આવી હતી ફાઇનલી એ કામ અત્યારે થઈ જ ગયું હે ને. જો કેટલા સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે અને ધાનુને પણ મજા જ પડી ગઈ. આજનો દિવસ તો એટલો સરસ મજાનો ગયો ને. નિર્મીએ અનેક પ્રશ્ન પૂછ્યા અમને બાળપણના કે પપ્પા ફિયા તમે કઈ રીતે રહેતા હતા? તો મેં પણ બતાવ્યું અને મારા ભાઈએ પણ બતાવ્યું કે જ્યારે હું નાની હતી ને, મીન્સ કે જ્યારે મારો ભાઈ નાનો હતો ને, નિર્મી જેવડો હશે, નિર્મીથી પણ નાનો હતો ત્યારથી મારા મેરેજ થઈ ગયા છે. મારો ભાઈ નાનો હતો ને ત્યારે હું એમને તેડવા જતી, સ્કૂલે મૂકવા જતી. ક્યારેક કોઈ ખીજાઈ જતું ને તો એમના માટે લડી પણ લેતી. તો મારા ભાઈને પણ એમ થતું કે હા, મારા માટે કોઈક સ્ટેન્ડ લેવા માટે છે ખરા. હા, ક્યારે હું એને ખીજાઈ પણ જતી. હા, પણ પછી મને પસ્તાવો પણ થતો કારણ કે મારો ભાઈ એટલો બધો ડાયો હતો ને, તો એમને ખીજાઈને પણ મન અકળાઈ જાય. ચાલો ત્યારે, આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો વ્લોગ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, મારા વ્લોગ આવતા ઘણી બધી વાર લાગે છે. હું કોશિશ કરું છું કે થોડીક ઓછી વાર લાગે, એને બનશે ત્યાં સુધી હું કોશિશ કરીશ કે આગળના દિવસોમાં હું ધીમે ધીમે કરી અને રેગ્યુલર થઈ જઈશ. પણ થોડોક સપોર્ટ તમે લોકો પણ મને આપજો. મને સપોર્ટ એ આપજો કે જ્યારે જ્યારે હું મારો આ વ્લોગ મૂકું ત્યારે તમે પ્રેમથી જોજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે લાઈક અને નાની એવી કમેન્ટ તો જરૂર કરી દેજો. ચાલો ત્યારે, ફરી પાછા કાલે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.